મહારાજ જસવંતસિંહજીના દુઃખનું અવસાન, રાજાઓની મહાનતા અને ત્યાગ અને સમર્પણ કેટલું હોય એનો પ્રસંગ કેવો છે. તેથી રેલવે છે એ રાજાઓના પોતાના સલૂન ચાલતા, એટલે મહારાજ જસવંતસિંહજી પછી લીંબડી ગાદીએ જે નરેશ હતા એમને એમ થયું કવિરાજને 4 ધામની યાત્રા માટે સલૂનની સગવડતા કરું. સલૂન તૈયાર થયું, કવિરાજને 4 ધામની મસ્ત કવિની યાત્રા માટે મોકલે છે. એમાં ધાંગધ્રા સલૂન રોકાય છે. રેલવે સ્ટેશને ધાંગધ્રા લીંબડીનું સલૂન રોકાય છે. ધાંગધ્રા ઠાકોર સાહેબને ખબર પડે છે, રાજ ઘનશ્યામસિંહજીને, કે કવિરાજ મસ્ત કવિ મારા આંગણેથી પધારે છે, મારે જય માતાજી કરવા મળવા માટે રેલવે સ્ટેશન સુધી જવું જોઈએ. ધાંગધ્રા ઠાકોર સાહેબ રાજ જસવંતસિંહ ઘનશ્યામસિંહજી છે એ મળવા માટે કવિને આવે છે. કવિરાજનો હવે જ્યારે રાજ ઠાકોર ઘનશ્યામસિંહજી મળવા આવતા હોય તો રેલવેના ડબ્બાની નીચે ઉતરવું પડે.